તમે ક્યારે વિચાર્યું છે કે કપાસનું એક નાનકડું બીજ એની કિંમત આખી દુનિયાના અર્થતંત્રની કહાણી કહી શકે? કદાચ માનવામાં ન આવે, પણ આ સાચું છે. એક બીજના ભાવ પાછળ ખેડૂતો, સરકારો અને આંતરરાષ્ટ્રીય બજારોની એક જટિલ ગાથા છુપાયેલી છે. આ જુઓ, 901 રૂપિયા. ભારતના કોઈપણ કપાસના ખેડૂત માટે આ ખાલી એક આંકડો નથી. ના, આ તો એમના આખા વર્ષની મહેનતનો આધાર છે. આ કિંમત જ નક્કી કરે છે કે એમનો પાક નફાકારક રહેશે કે નહીં. આ છે સરકાર દ્વારા નક્કી કરાયેલો બીટી કપાસના બીજના એક પેકેટનો ભાવ. અને રસપ્રદ વાત તો એ છે કે વર્ષો સુધી આ ભાવ છે ને એ ફક્ત ઉપરને ઉપર જ જતો હતો. પણ પછી 2026માં આ ગાડી અચાનક રોકાઈ ગઈ. ભાવ વધ્યો જ નહીં. પણ કેમ? આવું કેમ થયું? આ ભાવ સ્થિર થવા પાછળનું રહસ્ય શું છે? ચાલો આજે એ જ સમજીએ. તો ચાલો આપણી વાર્તાની શરૂઆત કરીએ એ જ બીજથી. પહેલી નજરે તો લાગે કે વાહ, ભાવ સ્થિર થઈ ગયો. ખેડૂતો માટે તો સારા સમાચાર કહેવાય. પણ શું ખરેખર વાત એટલી સીધી છે? જુઓ, આ સફર 2020-21માં 730 રૂપિયા, પછી 810, 853 અને 2025-26માં સીધા 901 રૂપિયા. પણ પછી 2026-27માં બ્રેક, 901ના 901 જ રહ્યા. તો એક બાજુ ખેડૂતોને રાહત થઈ કે ચલો ભાઈ, ખર્ચ તો વધતો અટક્યો. પણ બીજી બાજુ એક મોટી સમસ્યા પણ હતી. હકીકત એ છે કે જે બીજ માટે એ આટલા પૈસા ખર્ચી રહ્યા છે એ હવે ગુલાબી ઈયળ જેવી જીવાતો સામે પહેલા જેટલું કામ નથી આપતું. અને એની અસર ક્યાં દેખાઈ? સીધી ઉત્પાદન પર. છેલ્લા 10 વર્ષમાં જુઓ તો કપાસનું ઉત્પાદન ઘટ્યું છે, જ્યારે બીજનો ભાવ લગભગ 25% વધી ગયો. અને બસ આ જ કારણે ખેડૂતોમાં જે અસંતોષ હતો એના લીધે સરકારે ભાવ વધારા પર બ્રેક મારવી પડી. સારું, તો બીજની વાત તો થઈ ગઈ. હવે ચાલો ભારતના કપાસના વેપારના હબ એટલે કે આપણા ગુજરાતના બજારોમાં જઈએ. અહીં આખી કહાણી એકદમ નવો જ વળાંક લે છે. બીજનો ભાવ ભલે આખા દેશમાં એક હોય, પણ બજારનો ભાવ એ તો રોજ બદલાય. ગુજરાતની જ વાત કરીએ તો અહીં અલગ અલગ માર્કેટમાં ભાવમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે. જુઓ, અમરેલીમાં સરેરાશ ભાવ 8,750 છે, તો જામનગરના ધ્રોલમાં સીધો 6,665. આટલી બધી અનિશ્ચિતતા, એ જ તો ખેડૂતની અસલી લડાઈ છે. વિચારો, અમરેલી જેવી માર્કેટમાં એક ખેડૂતને પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલોના 9,250 રૂપિયા જેવો ઊંચો ભાવ પણ મળી શકે છે. આ એ ભાવ છે જેનું સપનું દરેક ખેડૂત જુએ છે. પણ હવે સિક્કાની બીજી બાજુ જુઓ. એ જ ગુજરાતમાં કોઈક માર્કેટમાં સૌથી નીચો ભાવ ફક્ત 4,575 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મતલબ કે લગભગ અડધો. આ તફાવત જ બતાવે છે કે ખેડૂતના નસીબમાં કેટલું મોટું જોખમ રહેલું છે. જો કે આ બધા ઉતાર ચઢાવ વચ્ચે એક સારી વાત એ છે કે અત્યારે બજારમાં માંગ સારી છે. એટલે જે સરેરાશ બજાર ભાવ છે એ સરકારના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP કરતાં ઊંચો ચાલી રહ્યો છે. MSP એટલે સરકારની ગેરંટી, એટલે આ ખેડૂતો માટે એક મોટી રાહત છે. હવે આપણે હજી મોટા ચિત્ર પર નજર નાખીએ, કારણ કે ગુજરાતના બજારોમાં જે થઈ રહ્યું છે એના તાર છેક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી જોડાયેલા છે. અહીં જુઓ, આ ખરેખર ચોંકાવનારું છે. થોડા સમય પહેલા જ ભારતથી ચીનમાં કપાસના યાર્ડની નિકાસમાં 5 ગણો ઉછાળો આવ્યો. જે દર મહિને 300 કન્ટેનર જતા હતા એ સીધા 1,500 થઈ ગયા. પણ આવું અચાનક કેમ થયું? આની પાછળનું કારણ છે ગ્લોબલ પોલિટિક્સ. અમેરિકા અને ચીન વચ્ચે જે વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે એના કારણે ચીન હવે અમેરિકા પાસેથી ઓછો કપાસ ખરીદી રહ્યું છે. અને એનો સીધો ફાયદો કોને મળ્યો? ભારતને. પણ આ ફાયદો કાયમ નહીં રહે, કારણ કે આ કહાણીમાં એક નવા અને બહુ મોટા ખેલાડીની એન્ટ્રી થઈ છે, અને એ છે બ્રાઝિલ. દુનિયાભરમાં કપાસ ઉત્પાદનનું ચિત્ર બદલાઈ રહ્યું છે, અને બ્રાઝિલ એક નવા ચેમ્પિયન તરીકે ઉભરી રહ્યું છે. બ્રાઝિલ અત્યારે દુનિયાનો સૌથી મોટો કપાસ નિકાસકાર દેશ છે, અને એમનો કપાસ સસ્તો પણ છે. આનો સીધો મતલબ એ થાય કે જો ભારતમાં કપાસના ભાવ બહુ વધી જાય તો આપણી મિલો બ્રાઝિલથી કપાસ મંગાવવાનું શરૂ કરી દેશે. એટલે ભારતના ખેડૂતો માટે એક અદૃશ્ય પ્રાઇસ કેપ એટલે કે ભાવની મર્યાદા બંધાઈ ગઈ છે.
અને વાત અહીં અટકતી નથી. દબાણ હજી વધી શકે છે. આપણું જે સ્થાનિક કાપડ ઉદ્યોગ છે એ સરકારને કહી રહ્યો છે કે કપાસ પરની 11% આયાત ડ્યુટી હટાવી દો. જો એવું થયું તો ખેડૂતોને મળતા ભાવ પર દબાણ હજી વધશે. તો આ બધું જોયા પછી ચાલો ફરીથી એક સામાન્ય ખેડૂતની જગ્યાએ ઊભા રહીને વિચારીએ. આટલી બધી અનિશ્ચિતતા વચ્ચે એ શું નિર્ણય લે? જુઓ, ખેડૂતના ખર્ચનું ગણિત પણ રસપ્રદ છે. એક બાજુ સરકારને કારણે બીજ અને ખાતરના ભાવ સ્થિર છે, જે સારી વાત છે. પણ બીજી બાજુ મજૂરી, વ્યાજ આ બધા ખર્ચા તો વધી જ રહ્યા છે, એટલે નફાનું માર્જિન સતત ઘટી રહ્યું છે. તો આ પરિસ્થિતિમાં ખેડૂત શું કરી શકે? 3 મુખ્ય બાબતો છે. પહેલું, નકલી બીજથી બચવા માટે પેકેટ પરનો QR કોડ જરૂર ચેક કરો. બીજું, બજારના ઉતાર-ચઢાવથી બચવા માટે આખો પાક એકસાથે નહીં પણ ધીમે ધીમે વેચો. અને ત્રીજું, ખાતર પરની સરકારી સબસિડીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો. તો આપણે શરૂઆત કરી હતી એક બીજના ભાવથી, અને આખી વાતનો સાર એ છે કે 2026ની આ સિઝન વ્યવસ્થાપિત સ્થિરતાની કહાણી છે. સરકારે દખલ કરીને થોડી રાહત તો આપી છે, પણ અસલી પડકારો તો હજુ ત્યાં જ છે. અને આ બધું આપણને એક બહુ મોટી વાત શીખવે છે. આજના ખેડૂત માટે સૌથી મોટો પડકાર હવામાન નથી, પણ આખી દુનિયા છે. તો સવાલ એ છે કે જ્યારે આપણા ખેતરોના તાર વૈશ્વિક વ્યાપાર યુદ્ધો સાથે જોડાયેલા હોય અને બીજની ટેકનોલોજી પ્રકૃતિ સામે લડી રહી હોય, ત્યારે ખેતીનું અસલી ભવિષ્ય કેવું હશે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું પડશે.